હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે બધા? આજે આપણો બ્લોગનો બીજો દિવસ છે. ચાલો ગાઈઝ, તો દુકાન જવા માટે કપડાં બદલાઈ લઈએ. ચાલો ગાઈઝ, તો બદલાવી લીધા છે. હવે આપણે નીકળીએ દુકાન તરફ. આવી ગયા છે આપણે ગાઈઝ રોડ પર. ચાલો ગાઈઝ, તો આપણે જઈએ. લાઈક કરો, ફોલો કરો અને કમેન્ટ પણ કરતા જાજો. ચાલો ગાઈઝ, તો આપણે મળીએ સીધા દુકાને. ચાલો તો પહોંચી ગયા છે આપણે દુકાને. આ છે આપણી દુકાન. લોક કરી દીધો દરવાજો. પછી ગાઈસ એમાં મારાથી એ ભૂલ થઈ ગઈ હતી કે હું વ્લોગિંગ ચાલુ કરવાનું ભૂલી ગયો હતો. કેમ કે હું સૂઈ ગયો હતો અને મારો મોબાઈલ પડ્યો હતો ચાર્જિંગમાં. હમણાં આવે છે ગાઈસ એક જણો પાર્સલ લેવા. આવી ગયો છે ગાઈસ. તો ચાલો તો પાર્સલ લઈને આપણે જઈએ ઘરમાં. આપણા સેટનો છે. ચાલો તો ગાઈસ આપણે નીકળી ગયા છે દુકાન બાજુ. આ છે ગાઈસ આપણી દુકાન. આ છે એના શેઠ કિરણભાઈ. ચાલો ગાઈસ, તો આપણે નીકળી ગયા છે એક ભાઈને નારિયેલ દેવા, કેમ કે તેની પાસેથી આપણે કાલ 10 નારિયેલ લઈ આવ્યા હતા. ચાલો ગાઈસ, તો આપણે સામને દુકાને દેવા જવાના છે. તે બાપાનું નામ ગોવિંદ બાપા છે. આવી ગયા છે આપણે દુકાને. આપી દીધા નારિયેલ. હવે તે બાપા ગણશે કેટલા નારિયેલ છે કેટલા નહીં. જોઈ છે બાપા. બાપા ગણા જાય પછી આપણે જઈએ. ગણતરી કરે છે. ફટાફટ ગણીને જાય. આપણે જઈએ દુકાને પાછા. ગણી લીધા છે. આપણે નીકળી ગયા દુકાન તરફ. પછી આપણે દુકાને આવીને સીધા બેસી ગયા કેળાની વેફર પેકિંગ કરવા. કેળાની વેફર પેકિંગ કરતા હતા આપણે 125 ગ્રામ. ચાલો ગાઈસ, તો આપણે આને ફટાફટ પેકિંગ કરી લઈએ અને પછી આપણે સિલાઈ મારીને મૂકી દઈએ. વેફર થોડીક ભરવાની બાકી હતી, એ ભરીને આપણે ઊભા થઈ ગયા. આ જોઈ શકો તો એટલી ભરવાની બાકી છે ને એટલી ભરાઈ ગઈ. પછી આપણે નીકળી ગયા મસાલા ઓટ્સ લેવા. આ દુકાને આવી ગયા છે. જોઈ શકો છો આપણે લઈ લીધા. લઈને આપણે સીધા સ્કૂટીમાં રાખીને નીકળીએ આપણે દુકાનની તરફ. ચાલો ગાઈસ, તો આજના માટે એટલું જ. ફરી પછી આપણે મળીએ એક નવા બ્લોગમાં. બાય.